નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાક ગતિ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓની શરૂઆત કરેલી, જેમાં 1 થી 7 દાખલાઓ આપણે સંપૂર્ણપણે જોયેલા છે. આજે 7મા ચેપ્ટરની અંદર લેક્ચર નંબર 29માં લેક્ચરમાં પણ આપણે આજે સ્વાધ્યાયના દાખલાઓ જોવાના છે. આજના સ્વાધ્યાયના દાખલાઓ બંને આઈએમપી ગણવા હોય તો ગણી શકાય, 4 કે 5 માર્ક્સની અંદર પૂછવા હોય તો પૂછી શકાય એવા દાખલાઓ છે. સૌથી પહેલાં જો તમે કેલ્ક્યુલેશન માટે કેલ્ક્યુલેટર, આકૃતિ દોરવા માટે પેન્સિલ કે સ્કેલ, કે પછી ખૂણાઓ જોવા માટે લોગ ટેબલ લઈને ન બેઠા હોય તો આટલું પહેલાં એકઠું કરી લેજો, જેથી હું તમને લોગ એટલે કે નેચરલ સાઇન, નેચરલ ટેન કઈ રીતે જોઈ શકાય એની આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈશું. ચાલો, તો આજનો આપણો સ્વાધ્યાયનો 8મો દાખલો. ખાસ આકૃતિને સમજવાની છે સ્વાધ્યાયના આ 7.8મા દાખલામાં. 8મો દાખલો છે એ ખૂબ જ અગત્યનો છે, સાથે સાથે લખતા પણ જજો, રેડી? કારણ કે મોટો દાખલો છે એટલે કદાચ ન સમાય બોર્ડની અંદર, રેડી? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે W વજનના એક નિયમિત સળિયાને અવગણ્ય, જોજો અનિયમિત સળિયો છે, અવગણ્ય વજનની 2 દોરીઓ દ્વારા લટકાવેલો છે. ધારો કે અહીંયા દ્રઢ આધાર લઉં, ચાલો આ દ્રઢ આધાર આ બાજુ એક છે, એક આ બાજુ દ્રઢ આધાર છે. એની વચ્ચે એક સળિયો લટકાવ્યો છે જે અવગણ્ય અનિયમિત છે. અહીંયાથી આમ લટકાવેલો છે આ સળિયો, અને અહીંયાથી આમ લટકાવેલ છે. ચાલો, જેની લંબાઈ આપણે આપી છે 2 મીટર જેટલી કુલ લંબાઈ છે. આની લંબાઈ કેટલી છે? 2 મીટર જેટલી કુલ લંબાઈ. ઉર્ધ્વ દિશા સાથે દોરીઓ દ્વારા બનાવવામાં આવેલ ખૂણાઓ અનુક્રમે, હાલો આ ખૂણો આપણને આપ્યો છે 36.9 અંશ અને આ ખૂણો આપણને આપ્યો છે 53.1 અંશ. આ સળિયાની લંબાઈ 2 મીટર છે. આ સળિયાની ડાબી બાજુના છેડે આ સળિયો છે, તો આ સળિયાને હું નામ આપી દઉં A અને B. તો સળિયાના એ છેડાથી તેના ગુરુત્વ કેન્દ્રના D ની ગણતરી કરો. હાલો, આકૃતિમાં આપ્યું છે એ છેડાથી D, એટલે અહીંયા આ અંતર D ની ગણતરી કરવાની છે. તો જોવો જોઈએ આપણને શું શું આપ્યું છે. તો માત્ર ને માત્ર બંને બાજુથી એમના ખૂણાઓ આપી દીધા છે. અહીંયા અનિયમિત સળિયો છે ને, ગુરુત્વ કેન્દ્ર અહીંયા W લાગે છે, W જેટલું ગુરુત્વ કેન્દ્ર લાગે છે. તો આ બંને સળિયાઓથી સળિયાની ડાબી બાજુથી D જેટલા અંતરે ગુરુત્વ કેન્દ્ર છે, એ ગુરુત્વ કેન્દ્ર શોધવાનું છે. ચાલો, હવે આ પહેલી બાજુ એટલે કે ડાબી બાજુએ જે દોરી લટકાવેલી છે એનું તણાવ બળ ધારો કે T1 જેટલું છે, આનું તણાવ બળ T2 જેટલું છે. રેડી? તો જોવો જોઈએ તણાવ બળ T1 અને T2. તો T1 અને T2 ના 2 ઘટકો મેળવી શકાય જો આને આમ લંબાવતો. હાલો, આ જો 36.9 અંશ હોય, આ જો 90 અંશનો ખૂણો હોય તો આ કેટલું થાય? 90 - 36.9, એટલે આ ખૂણો થશે
53.1 જેટલો થાય। જો આ 53.1 હોય તો આ 90 ખૂણો હોય તો આ કેટલો ખૂણો થશે? કેટલો ખૂણો થશે? 36.9। હાલો, જો આ ખૂણો આપણને ખબર હોય તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ કરી શકો। તો જોવો જોઈએ, અહીંયા હું કરું સાઇન થીટા એટલે સાઇન 53.1 બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે સામેની બાજુને કરતા બનાવ તો આ આપને શું મળે? ઉર્ધ્વ દિશામાંનો ઘટક શું મળશે? T1 sin 53.1। જો ઘટક શોધતા આવડવા જોઈએ, ચેપ્ટર નંબર 4 અને 5 માં બંનેમાં આવી ગયા છે, તો આ ઘટક કયો થશે? T1 cos T1 cos 53.1। રેડી? હાલો, આ ઘટકને હું અહીંયા લઈ લઉં એટલે આ ઈ થયો ને સમાંતર ઘટક છે, તો આને હું T1 sin 53.1 કહી શકું। સેમ વસ્તુ અહીંયા લેવી હોય તો લઈ શકાય। રેડી? હાલો, સેમ વસ્તુ લઉં તો સાઇન ઘટક આ થશે એટલે કે એનો સીધો સાઇન ઘટક હું અહીંયા લખી શકું। હાલો, શું થશે? T2 sin 36.9। કોસ ઘટક આ થાય। હાલો, કોસ ઘટક શું થશે? T2 cos 36.9। હાલો, આટલું ક્લિયર છે। ઘટક બધાને લેતા આવડવા જોઈએ, કારણ કે ઘટકમાં કાંઈ નથી। આ ત્રિકોણ બનશે 1 2 અને 3 ત્રિકોણ, સામેની બાજુ છેદમાં કર્ણ, પછી કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે આ ઘટક અને આ ઘટક મળી જાય। સેમ વસ્તુ અહીંયા ત્રિકોણ બને છે, એમાં ત્રિકોણનો ખૂણો આ લ્યો તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો શું થાય? T2 sin અને આ કોસ ઘટક। અને આમ પણ આપણને ખબર જ છે કે કયા કયા ઘટકો ધ્યાનમાં લેવાના છે? એક તો લંબ ઘટક અને સમાંતર ઘટક। ચાલો, સેમ આકૃતિની અંદર આપણે સુવ્યવસ્થિત રીતે બધું આવડવું જોઈએ। હવે આપણે વાત કરવી છે આની સંતુલન સ્થિતિમાં। તો જોવો જોઈએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનિયમિત સળિયાને T1 અને T2 તણાવ સાથે બે દોરી વડે લટકાવેલ છે। આ છે અનિયમિત સળીઓ છે। અનિયમિત સળીઓ છે એટલા માટે એની હાલો સ્થિર હશે તો કેવો સંતુલન સ્થિતિની વાત કરશું? તો પહેલા તો એના તણાવ બળના ઘટક આપણે જોઈ લીધા, લખવાની જરૂર નથી। હવે આપણે સીધી એની સંતુલન સ્થિતિ લઈએ। સળીઓ સંતુલનમાં હોવાથી, જો સળીઓ સંતુલનમાં હોય તો પહેલા હું લઉં સ્થાનાંતરીય સંતુલન માટે। સ્થાનાંતરીય સંતુલન માટે ઘટકને ખાસ જોવાના છે, ક્યાંય કન્ફ્યુઝન થવાનું નથી। આ એરા હું ખાલી કાઢી નાખું છું। રેડી? અહીંયા આટલો ખૂણો છે એટલી ખાલી દર્શાવવા માટે આપણે જોયું હતું। ચાલો, સ્થાનાંતરીય સંતુલન માટે પહેલા હું સમસ્થિતિજ ઘટકની વાત કરું। સમસ્થિતિજ ઘટકો જોવો જોઈએ। સળિયાના સમસ્થિતિજ ઘટક, એક ઘટક આ બાજુ T1 cos 53.1
બરાબર એક ઘટક આ બાજુ જાય છે T2 cos 36.9 તો T1 cos 53.1 અંશ બરાબર T2 cos 36.9 અંશ. આટલું ક્લિયર? ચાલો આ સમક્ષિતિજ ઘટક છે આ બંને, એટલા માટે બંનેને આપણે સરખાવી દીધા. હવે જોવો જોઈએ લંબ ઘટકની વાત કરવી છે. સમક્ષિતિજ ઘટકને હું સમીકરણ નંબર 1 આપી દઉં. હવે લંબ ઘટકને સરખાવું તો લંબ ઘટકો માટે ચાલો લંબ ઘટક એટલે ઉપરની તરફ T1 sin 53.1 અંશ, T2 sin 36.9 અંશ, બંને એક જ દિશામાં એટલે બંનેનો સરવાળો થાય. નીચેની તરફ એક જ ઘટક છે કયો? W. તો હું આમ લખી શકું W બરાબર T1 sin 53.1 અંશ વત્તા T2 sin 36.9 અંશ. આટલું ક્લિયર છે? રેડી? હવે જોવો જોઈએ આમાંથી હું T2 ને કરતા બનાવી શકું છું, તો T2 ને કરતા બનાવીને અહીંયા કિંમત મૂકી શકું. રેડી? તો જોવો જોઈએ T1 cos 53.1 અંશ. હાલો તો સમીકરણ 1 પરથી હું અહીં લખી શકું. હાલો એના પછી આપણે જોઈશું કે T2 બરાબર શું લખી શકાય? T1 cos 53.1 અંશ છેદમાં cos 36.9 અંશ. પણ અત્યારે એની કઈ જરૂર નથી એટલે કરતા નથી. હવે આ કેવું સંતુલન થયું છે? સ્થાનાંતરીય સંતુલન માટે બે ઘટકને સરખાવ્યા. હવે ચાક ગતીય સંતુલન માટે સળિયાના ચાક ગતિ સંતુલન માટે હાલો ચાક ગતિ સંતુલન માટે શું કરી શકું? તો જોવો જોઈએ અહીંયા ગુરુત્વ કેન્દ્રથી આ બાજુ એક ઉપરની તરફ બળ લાગે છે, એ બિંદુને અનુલક્ષીને હોય તો એની ચાક માત્રા કઈ દિશામાં હશે? વિષમઘડી દિશામાં, અને અંતર AB જેટલું. હે તો જોવો જોઈએ શું લખી શકાય? બળ એટલે ઉપરની તરફ લાગતું બળ ગુણ્યા અંતર. તો ચાક ગતીય સંતુલન માટે એ બિંદુને અનુલક્ષીને ચાક માત્રાનું સંતુલન, એ બિંદુને અનુલક્ષીને ટોર્કનું સંતુલન. હાલો એ બિંદુને અનુલક્ષીને ટોર્કનું સંતુલન જોતું હોય તો શું લખી શકાય? T2 sin 36.9 ગુણ્યા AB એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે અંતર એટલે ટોર્ક. હાલો તો પહેલા શું લખશું? T2 sin 36.9 અંશ અને આની તરફ લાગતું બળ આ દિશામાં જતું હોય, બંને વચ્ચેનું અંતર કેટલું છે? D જેટલું, જે ગુરુત્વ કેન્દ્ર જેટલું છે. જો આ ન સમજાય આને ગુણ્યા AB કરું છું, ગુણ્યા અંતર ઇઝ ઇક્વલ ટુ બીજું ટોર્ક કયું છે? W ગુણ્યા AG, ગુરુત્વ કેન્દ્ર સાથે ગુણી દઉં તો W ગુણ્યા AG. ચાલો આટલું આપણને આપ્યું. હવે આ ચાક ગતીય સંતુલન માટે થયું. ચાક ગતીય સંતુલનમાં આપણે આ બળને શું કામ ધ્યાનમાં નથી લીધું? કારણ કે એ આની સાથે જ સંકળાયેલું છે, એટલે કે આ બે બળને જ આપણે ધ્યાનમાં લીધા. તો આને આમ કહી શકાય કે T2 sin 36.9 અંશ ગુણ્યા 2 AB એટલે કેટલું છે? 2 સળિયાની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ W ગુણ્યા AG એટલે D. AG એટલે D જેટલું અંતર છે. હાલો હવે આપણે આને સમીકરણ નંબર 3 આપીએ.
હવે આ જ સમીકરણ નંબર 2 હવે આ બધાને ઉકેલવાના છે. ચાલો T1 cos 53.1 બરાબર T2 cos 36.9. અહીંયા જોવો જોઈએ W બરાબર T1 sin 53.1 પ્લસ T2 sin 36.9. હવે હું D ને નીચે જવા દઉં તો W મળી જાય. તો સમીકરણ 3 પરથી W બરાબર 2 T2 sin 36.9 ના છેદમાં D. આને સમીકરણ નંબર 3 આપણે. તો સમીકરણ 2 અને સમીકરણ 3 ને સરખાવો. સમીકરણ 2 અને 3 ને સરખાવતા, કારણ કે બંને છે ના W ના સમીકરણ છે. ચાલો સરખાવો. તો અહીંયા શું લખાય? T1 sin 53.1 T1 sin 53.1 પ્લસ ચાલો T1 sin 53.1 પ્લસ T2 sin 36.9. હવે જોવો જોઈએ સમીકરણ 1 ઉપરથી T2 ને શું કરી શકાય કરતા બનાવો તો શું થાય? T1 cos 53.1 છેદમાં આ જાય. એ પછી લખશું. ચાલો શું લખી શકું? T2 sin 36.9 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા T2 sin 36.9 છેદમાં D. હાલો હવે તમે જોઈ શકો છો કે અહીંયા બધા પદ શેમાં છે? સાઇનમાં છે, સાઇન ઘટકમાં છે. તો હવે T2 ની કિંમત આમાં મૂકવી છે આપણે. T2 ની કિંમત મૂકવી હોય, T2 ની કિંમત એટલે આના ઉપરથી મૂકી શકાય. રેડી? તો T2 ની કિંમત મૂકું તો શું થાય? સમીકરણ 1 પરથી હાલો T2 બરાબર T1 cos 53.1 છેદમાં cos 36.9 ઉપરના સમીકરણમાં મૂકતા. હાલો ઉપરના સમીકરણમાં મૂકો તો અહીંયા T1 એમનેમ sin 53.1 વત્તા T2 ની જગ્યાએ શું લખાય? T1 અહીંયા લખું. ચાલો તો જોવો જોઈએ sin છેદમાં cos એટલે tan થઈ જશે ને, વધશે શું ઉપર, તો આમ લખી શકાય T2 ની જગ્યાએ T1. હાલો T2 ની જગ્યાએ મૂકું cos 53.1 ખાસ જોજો. cos 36 sin 36 ખૂણો સરખો, sin ના છેદમાં cos એટલે tan 36.9 અને વધ્યું શું cos 53.1 ખાસ જોજો. આ ઇઝ ઇક્વલ ટુ 2. હાલો T2 ની જગ્યાએ શું લખાય? T2 ની જગ્યાએ શું લખાય? T1 cos, તો પાછું જુઓ sin 36.9 છેદમાં cos 36.9 શું થઈ જાય? શું થઈ જશે? sin છેદમાં cos એટલે પાછું tan 36.9 અને ઉપર શું વધ્યું? cos 53.1 ના છેદમાં D. હાલો આટલું ક્લિયર છે? કંઈ નથી કરેલું. સાઇન ના છેદમાં cos હતું એને હું tan કરી નાખ્યું ને ઉપર ખાલી cos વધ્યું હતું. અહીંયા એમ કર્યું કે 2T2 સાઇન છેદમાં cos થાય એટલે એ tan થઈ જાય અને ઉપર શું વધ્યું હતું? અને T1 તો છે જ હો. હાલો આમાંથી T1 કોમન નીકળીને ઉડી જાય. T1 કોમન નીકળી અને
ઉડી જશે. હવે હું શું કરું છું કે ડીને કરતા બનાવું, ડીને કરતા બનાવું, સામે જવા દઉં અને આ બંનેને પદને નીચે જવા દઉં. તો શું થશે? ડી સામે જાય. અહીંયા શું વધ્યું? T1 T1 T1. જો બરાબરની ડાબી બાજુએ T1 કોમન કાઢીને ઉડી જાય, આ પણ T1 ઉડી જશે. તો શું વધશે? આને હું ઉપર જવા દઉં તો વધ્યું શું? tan 36.9 ગુણ્યા cos 53.1 છેદમાં આ નીચે જાય તો શું વધ્યું? sin 53.1 વત્તા tan 36.9 ગુણ્યા cos 53.1. રેડી? આટલું વધ્યું આપણી પાસે. હવે જો તમે અહીંયા કિંમત મૂકી દો તોય વાંધો નથી, કિંમત ન મૂકવી હોય ને હજી આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તોય કોઈ પ્રશ્ન નથી. કારણ કે જો હવે આપણને બધા જ માત્ર ને માત્ર શેમાં રહ્યા છે? ખૂણાની અંદર જ મળે છે. હાલો ડીને કરતા બનાવ્યો છે ને આ નીચે લઈ ગયા એટલે ગુણ્યા 2 તો અહીંયા છે જ. હેને? તો આ બધાના ખૂણાની કિંમત તમારે હવે સીધી મૂકવાની છે. હવે હું આટલું ભૂસી નાખું છું, કિંમતો મૂકવાની છે એટલે આપણને શું મળી જાય? ડી. અને એ જ શોધવાનું કીધું છે. ચાલો ટેબલની અંદર જોવાનું છે. નેચરલ ટેન્જન્ટ પહેલા કાઢો, નેચરલ ટેન્જન્ટ, કારણ કે પહેલા આપણે ટેનની કિંમત મૂકવાની થશે. તો ડી બરાબર 2, ડી બરાબર 2 ગુણ્યા tan 36.9 જોવાનું છે. નેચરલ ટેન્જન્ટના ટેબલમાં જવાનું, ડિગ્રીની અંદર 36 ગોતવાના. રેડી? અને 36.9 ઉપર આપ્યા હોય 36.9 એટલે કે 0.7508. 36.9 0.7508. હવે આપણે એમ થાય કોસ આમાં આપ્યું હશે તો નેચરલ કોસ ન આપ્યું હોય તો તમારે શું કરવાનું? 53.1 90 માઇનસ થીટા કરીને સાઇનમાં જોવાનું. એટલે કે સાઇન 36.9 જોવાનું. શું જોવાનું? સાઇન 36. નેચરલ સાઇનમાં જવાનું. નેચરલ સાઇન 36.9 0.6004 0.6004. જેને હજુ પણ લોક ટેબલમાં જોતા ન આવડતું હોય એ ખાસ શીખી લે. રેડી? હાલો સાઇન 53.1. હવે સાઇન 53માં જવાનું અને 0.1માં જવાનું. સાઇન 53.1 એટલે 0.7997 0.7997 53.1 પછી પ્લસ 10 એટલે આ આપી દીધું છે 0.7508 એને ગુણ્યા આ છે 0.6004. ચાલો કેલ્ક્યુલેશન કરો જોઈ શું મળે છે. ઉપરની કેલ્ક્યુલેશન કરું કે ડી બરાબર 2 ગુણ્યા 0.7508 ગુણ્યા 0.6004 ઉપર મળે છે 0.915 છેદમાં નીચેની વાત કરીએ તો 0.7508 0.7508 ગુણ્યા 0.6004 એને પ્લસ 0.97 એટલે કે 1.2504. હાલો એટલે કે 0.915 ભાગ્યા 0.915 ભાગ્યા 1.2504 0.72 મીટર.
તો આ દ્રવ્યમાન કેન્દ્ર સળિયાના છેડા A થી D બરાબર 0.72 મીટર અંતરે હશે. આ આપણો જવાબ. ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે બધા ઘટકોને વ્યવસ્થિત સમજવાના છે. આ ઘટક છે એ સંતુલન પણ રેખીય સંતુલનના, બે સમક્ષિતિજ ઘટક અને લંબ ઘટક. પછી સળિયાની ચાકગતીય સંતુલન માટે T2 કઈ દિશામાંનો ઘટક છે? વિષમ ઘડી, એટલે એને ધન લીધો, આને આ બાજુ લઈ લ્યો એટલે ઋણ જ થઈ જશે. રેડી? ઋણ જ થઈ જશે. પછી WW ને સરખાવ્યા, એમાંથી સમીકરણ 2 તમને સરખાવી દીધા અને સમીકરણ 1 માંથી T2 ની કિંમત લઈને આમાં મૂકી દીધી. વ્યવસ્થિત સ્ટેપ વાઇઝ કરશો એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. હાલો, T2 ની કિંમત લઈને એમાં મૂકી દેતા આપણને આવું સમીકરણ મળે છે. એ સમીકરણમાં નેચરલ ટેબલની અંદર એટલે કે લોગેરિથમિક ટેબલની અંદર નેચરલ સાઇન અને નેચરલ ટેન ની કિંમત જોઈ. કોસની કિંમત ન આવડે તો સાઇન કોસ 90 માઇનસ થીટા કરીને તમે સાઇનની કિંમત જોઈ શકો છો. એટલે કે તમને બધી વેલ્યુ મૂકીને છેલ્લે જવાબ મળે છે. એકદમ સરળ દાખલો છે. ચાલો જોઈ લેજો. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે, એ પણ અગત્યનો છે. 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય એવો છે. સ્વાધ્યાયનો 9મો દાખલો. ચાલો 9મા દાખલામાં શું કહે છે જોવો જોઈએ. એક કારનું વજન 1800 કિલોગ્રામ છે. કારનું કુલ વજન આપણે આપ્યું છે m બરાબર 1800 kg. તેની આગળ અને પાછળની એક્સેલ વચ્ચેનું અંતર, એક્સેલ એટલે ધરી. ધારો કે આ કારનું એક પૈડું છે, આ કારનું બીજું પૈડું છે, આ આગળનો સાઈડ છે, આ કારનું ત્રીજું અને ચોથું પૈડું છે એટલે કે વ્હીલ છે, આ એની વચ્ચેની એક્સેલ છે. રેડી? તો આપણે શું કીધું છે કે કારની એક્સેલ વચ્ચેનું અંતર એટલે કે જોવો જોઈએ કેટલું આપ્યું છે. કુલ અંતર 1.8 મીટર જેટલું છે જે આપણને આપ્યું છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની એક્સેલ, આ આગળની એક્સેલ છે, આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે એવું લઈ. તો જોવો જોઈએ એની આગળની એક્સેલ થી ગુરુત્વ કેન્દ્ર કેટલા અંતરે છે? 1.05. આ આગળની એક્સેલ છે, આ છેડાને A B C D E અને F એવું નામ આપી દો. ચાલો, તો આગળની એક્સેલ થી 1.5 મીટર અંતરે ગુરુત્વ કેન્દ્ર G છે. તો EG વચ્ચેનું અંતર 1.05 મીટર આપણને આપ્યું છે. રેડી? તો સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા વડે લાગતું બળ શોધવાનું છે. આ પૈડું જમીન ઉપર કેટલું બળ, આ અને આ દરેક પૈડા જમીન પર કેટલું બળ લગાડે એ આપણે શોધવાનું છે. ચાલો, આ અંતરને હું x1 કહી દઉં તો આટલું અંતર x2 થાય. તો એ કેટલું થશે? 1.8 માઇનસ 1.05 એટલે 0.75 મીટર થાય. 0.75 મીટર થશે. કેલ્ક્યુલેટર ખાસ લઈને બેસજો. હવે એ F અને G વચ્ચેનું અંતર થયું. ગુરુત્વ કેન્દ્ર ત્યાં આપેલું છે આપણે. તો હવે આપણે કુલ વજન એમ આપ્યું છે, એમાંથી આગળના પૈડાનું વજન ધારવું પડે અને પાછળના પૈડાનું વજન પણ ધારવું પડશે, કારણ કે ગુરુત્વ કેન્દ્ર વચ્ચોવચ્ચ નથી. તો આપણે ધારી લઈએ. ચાલો, તો ધારો કે કારની આગળના પૈડાનું દળ m1 બરાબર m છે. આથી
પાછળના પૈડાનું દળ કેટલું થશે? m2 બરાબર કુલ 1800 માઇનસ m થાય, એટલે કે 1800 માઇનસ m1. હાલો, ગુરુત્વ કેન્દ્ર આટલા અંતરે છે, એટલે કે આગળની એક્સેલ થી EG બરાબર કેટલું? 1.05 મીટર અંતર છે, જેને હું x1 કહી દઉં. માટે પાછળના પૈડાથી ગુરુત્વ કેન્દ્ર FG બરાબર x2 બરાબર 0.75 થાય. 1.8 માઇનસ 1.05 એટલે 0.75 મીટર થાય. હાલો, આપણી પાસે અંતર છે, બધું જ છે. તો હવે માત્ર ને માત્ર એક્સેલથી આગળના પૈડાઓનું વજન દળ મળી જાય એટલે વજન બળ મળી જવાનું, અને પાછળના પૈડાનું દળ મળી જાય એટલે વજન બળ મળી જાય. હાલો, આગળના પૈડાનું દળ આપણે એમ ધારી લીધું છે, તો આનું કુલ 1800 માઇનસ એમ થાય. તો એક પૈડાનું કેટલું થશે? 900 માઇનસ એમ. આનું 900 માઇનસ એમ ખાસ જોજો. રેડી? 900 માઇનસ એમ અને 900 માઇનસ એમ થાય, કારણ કે એકનું ઉપરનું આપણે 900 ગણી લઈ, નીચેનું બીજું 1800 માઇનસ એમ એટલે 900 થાય. રેડી? તો પહેલા આપણને શું મળશે? એના દ્રવ્યમાન કેન્દ્ર ઉપરથી તો જોવો જોઈએ. ચાલો, દ્રવ્યમાન કેન્દ્ર જાણે કે સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હોય એના માટે. તો હાલો, આકૃતિ પરથી દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરુત્વ કેન્દ્ર લેતા, દ્રવ્યમાન કેન્દ્ર xcm = 0 થાય. એટલે કે ક્યાં હોય? ઓરિજિન ઉપર હોય એવું વિચારીએ. xcm = 0. માટે દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર શું છે? xcm = m1x1 વત્તા m2x2 છેદમાં કુલ દળ m. હાલો, આ તો 0 છે, માટે 0 = m1 એટલે m, x1 એટલે આટલું અંતર 1.05 પ્લસ m2. હવે જો આનું કુલ દળ લઈશ ને તો મને આખા પૈડાનું મળશે. કુલ દળ લઈશ તો મને આખા પૈડાનું દળ મળશે. એક જ પૈડાનું જોતું હોય તો 900 માઇનસ એમ લઈ શકું. 900 માઇનસ એમ અને x2 0.75 છેદમાં કુલ દળ 1800 kg. 1800 સામે જાય એટલે 0 થઈ જશે. માટે શું થાય? 1.05 એમ પ્લસ 900 ગુણ્યા 0.75, 900 ગુણ્યા 0.75 675 માઇનસ 0.75 એમ = 0. હવે તમે જોઈ શકો કે અહીંયા એમ 1.05 પ્લસ 900 માઇનસ એમ 0.75 લીધું છે. હવે એ 0.75 કેવું હોય? ઋણ હોય. કેમ? જો એ 0.75 નું ઋણ લઉં તો આનો બેનો સરવાળો થાય. તો જોવો જોઈએ, એ બેનો સરવાળો કરું. શું કામ? તો કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને. અહીંયા મેં માઇનસ શું કામ લીધા? 0.75 એ એક્સેલ થી નીચે છે, એટલે હું અહીંયા અગાઉથી જ લઈ લઉં. એટલે કે અહીંયાથી નીચેની તરફનું અંતર આપણે શું લેવું પડે? ઋણ લેવું પડે. આગળ આપણે ભણી જ ગયા છીએ, એટલે કે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો જોવો જોઈએ, m = 675 છેદમાં 1.05 વત્તા 0.75 1.8 675 ભાગ્યા 1.8 એટલે 375. હાલો, m બરાબર શું મળ્યું? ઉપરની એક્સેલ માટે એક પૈડાનું દળ 375. તો આથી
આગળના પૈડા વડે જમીન પર લાગતું વજન બળ W બરાબર mg પ્રમાણે 375 ગુણ્યા 10 375 ગુણ્યા 10 એટલે 3750 ન્યૂટન. આ એક પૈડા વડે લાગ્યું. બંને પૈડા વડે લાગે તો લાગતું વજન બળ ગુણ્યા 2 વડે કરી નાખો તો 2 ગુણ્યા 3750 3750 ગુણ્યા 2 એટલે કે 7500 ન્યૂટન. હાલો ઉપરની એક સેલ વડે આ લાગે. આગળના પૈડા વડે જમીન પર લાગતું બળ 7500 ન્યૂટન બંને પૈડા વડે લાગતું હોય તો એક પૈડા વડે કેટલું લાગે? 3750. ચાલો હવે આપણે શું કરવું છે? આટલું ભૂસી નાખવું છે. હાલો હવે પાછળના પૈડા વડે જમીન પર લાગતું બળ શોધવાનું છે. તો ચાલો એમ કેટલું મળ્યું? 350 કિલોગ્રામ. તો આના ઉપરથી શું શોધી શકાય? 900 માઇનસ એમ. તો એમ બરાબર 375 કેજી માટે m2 બરાબર m2 શું છે? કોઈ પણ એકનું દળ આપણે ધાર્યું હતું 1800 માઇનસ એમ કરો તોય વાંધો નહીં. હાલો તો 900 માઇનસ 375 900 માઇનસ 375 ઇઝ ઇક્વલ ટુ 525 કેજી. હાલો પાછળનું દળ મળી ગયું. તો પાછળના પૈડા વડે જમીન પર લાગતું વજન બળ એને હું W2 વડે દર્શાવતો. W2 બરાબર m2g ઇઝ ઇક્વલ ટુ 525 ગુણ્યા 10 525 ગુણ્યા 10 5250 ન્યૂટન. બંને પૈડા વડે વાત કરીએ તો બંને પૈડા વડે લાગતું બળ. હાલો બંને પૈડા વડે લાગતું બળ શોધવું હોય તો ગુણ્યા 2 કરી નાખો એટલે કે 10500 ન્યૂટન. એક પૈડા વડે જમીન પર આટલું લાગશે એટલે કે દરેક પૈડાની વાત કરી છે. તો આગળનું એક પૈડું જમીન પર આટલું બળ લગાડશે, બીજું પૈડું પણ આટલું જ લગાડશે. પાછળનું એક પૈડું આટલું બળ લગાડશે અને બીજું પણ આટલું જ, એટલે કુલ બળ આટલું લગાડે. પાછળના એક્સેલને કુલ આગળ બળ આટલું લાગશે. તો આપણને પ્રશ્ન પૂછ્યો તો કે એના ગુરુત્વ કેન્દ્રના આધારે આગળના પૈડા કેટલું બળ લગાડશે જમીન ઉપર અને પાછળના કેટલું બળ લગાડશે જમીન ઉપર. તો આટલું થશે. એકદમ સરળ છે. ચાલો જોઈ લેજો. સ્વાધ્યાયનો 10મો દાખલો છે એ આપણા 30% કોર્સમાંથી નીકળી ગયો છે. એટલે જે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર અત્યારે એટલી જ તૈયારી કરે છે એના માટે એ કરવાનો નથી. પરંતુ જે લોકો નીટની તૈયારી કરે છે ને સ્વાધ્યાયનો 10મો દાખલો રકમ આપને એવું કહે છે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાક માત્રા ગોળાના સ્પર્શકને અનુલક્ષીને. તો ઉદાહરણ જે આપણે ગણ્યું હતું જે રિંગને સ્પર્શકને અનુલક્ષીને એના જેવું જ છે. એટલે જે લોકો નીટની તૈયારી કરે છે એ લોકોએ સ્વાધ્યાયનો 10મો દાખલો જાતે ગણવાનો છે ઉદાહરણના દાખલા પરથી. જો કંઈ ન સમજાય તો મારો પર્સનલ સંપર્ક કરી શકો છો અને મને પૂછી શકો છો. એકદમ સરળ દાખલો છે એટલા માટે રેડી. અને કોર્સમાંથી નીકળી ગયો છે એટલે અત્યારે હું કરાવતો નથી, સમયનો સદુપયોગ થાય એટલા માટે. ક્લિયર છે? ચાલો તો આ છે સ્વાધ્યાયનો 9મો દાખલો. સ્વાધ્યાયનો 10મો દાખલો હોમવર્કમાં જાતે કરવાનો છે.